નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અત્યારે આપણે વિજ્ઞાનની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર ચાલી રહ્યું છે। આગળના વિડીયો તમે ન જોયા તો અત્યારે આગળના વિડીયો જોઈ અને પછી આ ટોપિક જોજો, બરોબર મિત્રો। આજે આપણે ભણવાના છે લેન્સ અને એના આકૃતિઓ વિશે ભણવાના છે। હવે મિત્રો, લેન્સ એટલે શું? તો કે બે વક્ર સપાટી વાળો કોઈ કાચનો બનેલો પદાર્થ એવું આપણે કહી શકીએ। પણ લેન્સ તમે બધાએ જોયું છે, તમારા ચશ્મામાં જે આવે છે લેન્સ જ છે। લેન્સ મિત્રો બહિર્ગોળ બે પ્રકારે, બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ મિત્રો કેટલા પ્રકારે હોય છે? બહિર્ગોળ લેન્સ અને અંતઃગોળ લેન્સ। મિત્રો લેન્સના બે પ્રકાર। બહિર્ગોળ લેન્સ છે, જો તમે જોવા જાવ ને તો એક સપાટી સપાટ હોય છે, બીજી જે છે આ રીતે આમ, આ બહિર્ગોળ લેન્સ છે। અને તમે જે ઇમેજિન કરો છો ચોપડીની આકૃતિ, એ ખરેખર તો બે લેન્સ છે એ ભેગા છે। મિત્રો અહીંયા બે સપાટી લેન્સની છે। અંતર્ગોળ લેન્સમાં પણ આ રીતનું છે, એક સપાટી હોય તો એક બાજુ તે અંતર્ગોળ આપણે લેન્સ લઈએ છીએ, પરંતુ આ બે સપાટી આપણે ગણી એટલે આ રીતનો અંતર્ગોળ લેન્સ જોવામાં આવે છે ને આ રીતનો આપણે બહિર્ગોળ લેન્સ જોવામાં આવે છે। જે લેન્સ છેડેથી, મિત્રો આની વ્યાખ્યા તો કઈ હોય નહીં, પણ આ રીતે આપણે રજૂઆત ચોપડી દ્વારા કરી શકીએ છીએ। ચોપડીમાં આ રીતનું લખ્યું કે છેડેથી કેવો હોય? પાતળો હોય, અને મધ્યમાં કેવો હોય? જાડો હોય। આવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવાય। છેડેથી પાતળો, મધ્યમાં જાડો, તો આ લેન્સ બહિર્ગોળ લેન્સ છે। ત્યારબાદ એમ કહેવાય કે વચ્ચેથી મધ્યમાં પાતળો હોય અને છેડે જાડો। મધ્યમાં કેવો હોય મિત્રો? પાતળો લેન્સ, અને છેડે બંને છેડા કેવા છે? જાડા છે। તો એવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહેવાય। મિત્રો લેન્સ જે છે એને અનુલક્ષીને આપણે અમુક વ્યાખ્યાઓ જોવાની છે। તો આ વ્યાખ્યાઓ જ્યારે આપણે જોઈએ, જે આગળના લેક્ચરમાં મેં તમને કીધું જોઈ લેજો અરીસા માટે, જેથી કરીને અહીંયા તમને વધારે ખબર પડશે। મિત્રો તમને આપણે વાત કરીએ સૌ પ્રથમ, લેન્સ જે છે એને દ્વિવક્રી સપાટી હોય। અહીંયા આપણે એનું અક્ષ લઈ, બરોબર। અહીંયા તમે જોશો ને તો બે વક્ર સપાટીઓ આપણને હોય એવું લાગે, અને છે પણ એવું। બે વક્ર સપાટી હોય, લેન્સના મધ્ય કેન્દ્રને O એટલે ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય બિંદુ O કહેવામાં આવે છે। તમે જ્યારે આના વિશે લખતા હોય કદાચ તો એ તમારે લખવાનું છે સૌપ્રથમ કે લેન્સના મધ્ય બિંદુને પ્રકાશીય બિંદુ, લેન્સના મધ્ય બિંદુને કેવું કહેવામાં આવે છે? પ્રકાશીય બિંદુ કહે છે। ત્યારબાદ મિત્રો લેન્સના મધ્ય બિંદુ O માંથી પસાર થતી રેખા, O માંથી પસાર થતી રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ। જે રીતે આપણે અરીસામાં ભણી ગયા કે અરીસાના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ, એમાં અહીંયા કેન્દ્રમાંથી પસાર થતી પણ કેવું? પ્રકાશી। પહેલું જે બિંદુ હતું એ ધ્રુવ હતું, જ્યારે અરીસો હતો એનું મધ્ય બિંદુ જે છે એ ધ્રુવ હતું, P પોલ। અહીંયા ઓપ્ટિકલ સેન્ટર છે એટલે પ્રકાશીય બિંદુ O। મિત્રો આ બહિર્ગોળ લેન્સ જે છે એની અંદર એને આપણે અભિસારી લેન્સ પણ કહીએ છીએ। કેમ? તો કે વિજ્ઞાનની અંદર જ્યારે સમાંતર પ્રકાશના કિરણો આપણે આ લેન્સ ઉપર આપાત કરીએ છીએ, માનો કે સૂર્ય જે છે એના કિરણો જ્યારે બહુ દૂરથી સમાંતર આપણે અહીંયા આવે ત્યારે બધા જ પ્રકાશના કિરણો એક ચોક્કસ બિંદુએ જ કેન્દ્રિત થાય છે, જેને કહીએ છીએ મુખ્ય કેન્દ્ર F। તો અહીંયા બધા કિરણો ભેગા થાય છે। મિત્રો શું થાય છે? બધા જ કિરણો શું થાય છે? ભેગા થાય, અને ભેગા થવાને કારણે આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં અભિસરણની ઘટના કહેવાય। બધા જ કિરણોને, સમાંતર કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે, આ ઘટનાને અભિસરણ કહેવાય। એટલા માટે
આવા બહિર્ગોળ લેન્સને, આ જે બહિર્ગોળ લેન્સ જે છે એને શું કહેવામાં આવે છે? અભિસારી લેન્સ કહેવામાં આવે છે. આ જ રીતના મિત્રો બીજો લેન્સ આપણે છે કયો છે? અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સની અંદર મિત્રો આની જેમ જ પણ કંઈક અલગ, એમાં પણ બે સપાટી આવે છે, એક આ બાજુ એક આ બાજુ. કાલ્પનિક રીતે એક ગોળો અહીંયા પણ બનતો હોય અને એક ગોળો આ બાજુ પણ બને છે. તો એના મધ્ય કેન્દ્ર અને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર. પ્રકાશીય બિંદુઓ એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય અક્ષ. અને મિત્રો આ લેન્સમાં જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ને સમાંતર, ત્યારે બધા પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત એટલે આમ છૂટા પાડે છે. આમ તમે જોવા જાઓ તો આ છૂટા પાડે છે અને આ બધા કિરણોને જ્યારે ભેગા કરી ત્યારે એક ચોક્કસ બિંદુ ફોકસ પોઈન્ટ F ઉપર ભેગા થાય છે. ખરેખર તો એ દૂર જાય છે, કાલ્પનિક રીતે આપણે પાછળ લંબાવીએ છીએ કાલ્પનિક રીતે. તો આ લેન્સને અપસારી લેન્સ કે આ ઘટનાને અપસરણ કહેવાય. અપસરણ, અપહરણ નહીં પણ અપસરણ. એટલા માટે અંતર્ગોળ લેન્સ હોય ને મિત્રો એને અપસારી લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવામાં આવે છે? અપસારી. આ ઘટના જે છે કે વિકેન્દ્રિત કર્યા, છૂટા પાડ્યા પછી પાછળ કાલ્પનિક રીતે લંબાવ્યા તો જોવા મળ્યું કે અહીંયા ભેગા થાય છે કાલ્પનિક રીતે. આ જે ઘટના છે વિશેષ ઘટના વિજ્ઞાનમાં અપસારી કહેવામાં આવે છે, અપસરણ કહેવામાં આવે છે. અને અપસરણથી આપણે આવા લેન્સને ઓળખીએ છીએ અપસારી લેન્સ. સીધી રીતે કહીએ તો અંતર્ગોળ લેન્સ. મિત્રો યાદ રાખવું હોય તો જો સાવ છે, આ જે છે કિરણો જે છે આમ ઉપર જાય તો એને શું કહેવાય? અપ કહેવાય, અપ. અને આ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ સારી. બહિર્ગોળ ડાઉન કરે, ભેગા કરે તો અભી. ભેગા કરે એટલે અભી. હવે અભી અને અપમાં જો તમને કન્ફ્યુઝન હોય તો આ એક યાદ રાખી લો કે આ અપ એટલે અપસારી, તો પેલું અભિસરણ એમને યાદ રહી જાય. આ એક યાદ રાખો, બીજો ઓટોમેટિક યાદ આવી જશે. કન્ફ્યુઝન બેયમાં થાય. મિત્રો આ જે છે એ લેન્સ કયો થઈ ગયો? અંતર્ગોળ. જેની અંદર કઈ ઘટના બને છે? કઈ ઘટના બનતી હોય છે? તો કે અપસરણ. હવે આપણે લેન્સ જે છે એના થોડાક જે છે ટર્મિનોલોજી જોઈએ છે. મિત્રો યાદ કરો કે જ્યારે અરીસો હતો ત્યારે આપણે અમુક વ્યાખ્યાઓ ભણતા હતા, એવી જ રીતે અહીંયા આપણે ભણવાની છે. આને મેં કહી દીધું ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય બિંદુઓ. હવે આ જે છે પ્રકાશીય બિંદુઓમાંથી જે રેખા કાલ્પનિક પસાર થાય છે એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ. મિત્રો જો અહીંયા જ્યારે કાલ્પનિક ગોળો રચાતો હોય, આ સાઈડ પણ કાલ્પનિક ગોળો રચાતો હોય, ત્યારે એના સેન્ટરને વક્રતા કેન્દ્ર સી કહેવાય. આપણે ભણીને આવ્યા છીએ, વ્યાખ્યા લખાવેલી છે ત્યાં પણ. તો લેન્સમાં બે સપાટી હોય તો બે કાલ્પનિક ગોળા વિચારો તો અહીંયા C1 સેન્ટર અને અહીંયાનું સેન્ટર છે C2. વક્રતા કેન્દ્ર C2, વક્રતા કેન્દ્ર C1. તો આ જ રીતના જો પ્રકાશને કિરણો અહીંથી આવે તો અહીંયા ફોકસ થાય તો F1 ફોકસ પોઈન્ટ. F એટલે ફોકસ, મુખ્ય કેન્દ્ર F1. તો અહીંથી પ્રકાશના કિરણો સપોઝ આવતા હોય તો અહીંયા કેન્દ્રિત થશે તો એ છે વક્રતા કેન્દ્ર. C2 અહીંયા લખ્યું છે તો અહીંયા મુખ્ય કેન્દ્ર F2 લખીશું. ટૂંકમાં C1 F1 F2 C2 આ રીતની આપણે જે સંજ્ઞા જે છે વાપરવાની છે. અહીંયા બે સપાટી હોવાને કારણે F1 C1 અને આ બાજુની સપાટી જે કાલ્પનિક ગોળો છે F2 C2 તરીકે આપણે લઈએ છીએ. મિત્રો આ અંતર જે F1 હોય આની જેટલું જ આ અંતર આપણે અગાઉ ભણી ગયા છે, એટલા માટે C1 ની જગ્યાએ અહીંયા લખશે 2F. F1 પ્લસ F1 એટલે અહીંયા શું લખશે? 2F. એવી જ રીતના અહીંયા જો આ જે છે આટલો ભાગ F2 છે, ફરીથી પ્લસ આટલો ભાગ એ F2 જેટલું જ હોય તો આ 2F2 જેટલું બને. સેમ ટુ સેમ અંતર્ગોળ લેન્સ ની અંદર લેવામાં આવે છે. અંતર્ગોળ લેન્સ જે છે એની અંદર પણ મિત્રો F1 2F1 F2 અને અહીંયા 2F2 આ લેન્સ ની અંદર આપણે લેવાનું
હોય છે. તો જેને આપણે મુખ્ય કેન્દ્ર F1 અને અહીંયા મુખ્ય કેન્દ્ર F2, અહીંયા સેન્ટર વક્રતા કેન્દ્ર C1, વક્રતા કેન્દ્ર C2 તરીકે આપણે લેવાનું હોય છે. બહિર્ગોળ જે લેન્સ એની કેન્દ્ર લંબાઈ મિત્રો ધન લેવામાં આવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મિત્રો ઋણ લેવામાં આવે છે. દાખલા ગણતી વખતે સંજ્ઞા પદ્ધતિ વાપરશો ત્યારે અંતર્ગોળ હોય કેન્દ્ર લંબાઈ 10 હોય તો આગળ આપણે ઋણ લેવાની, અંતર્ગોળ હોય તો, બહિર્ગોળ હોય તો +10 લેવાની. બરોબર, તો આ રીતના આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે એની કિરણાકૃતિઓ. અહીંયા જે કિરણાકૃતિઓ જે છે બરોબર, એ જે આપણે જોઈએ તો સૌ પ્રથમ થોડાક બેઝિક લોજિક આપણે ભણી લઈએ. મિત્રો, અહીંયા તમારી બુકમાં આ રીતની આકૃતિ આપી છે કે સમાંતર પ્રકાશનું કિરણ લેન્સ દ્વારા વક્રીભવન પામી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આગળ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. મિત્રો, પહેલી આકૃતિ જે લેન્સ છે એમાં સમાંતર જો આપાત કરીએ પ્રકાશનો, કેવો આપાત કરવાનો છે? સમાંતર. તો હંમેશા મુખ્ય કેન્દ્ર F2 માં પસાર થશે. અને સમાંતર આપાત કરીએ તો એ ઉપરની તરફ જાય તો ક્યાંય ભેગું થવાનું નથી, તો એને અપસરણ થતું એવો ભાસ થાય, તેને કાલ્પનિક રીતે પાછું લંબાવવાનું F1. આગળ આપણે અરીસાની આકૃતિ જોઈએ છે તો વધુ ખબર પડશે. મિત્રો, જ્યારે સમાંતર આપાત કરવાના બહિર્ગોળ લેન્સમાં ત્યારે આગળની તરફ એ ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F2 માંથી. બરોબર, અને અહીંયા અપસરણ થાય છે, ઉપરની તરફ જાય, પણ કાલ્પનિક રીતે પાછું લંબાવવાને અપસરણ કહેવાય. અપસરણ. તો એ અપસરણ થાય તેવો ભાસ થાય છે, એ લેન્સ એટલે અંતર્ગોળ લેન્સ. મિત્રો, પછીની આકૃતિ કઈ છે તો કે જો બહિર્ગોળ લેન્સ હોય. માનો કે પહેલા આપણે જોયું કે સમાંતર જાય તો F માંથી પસાર થાય. રેડી? તો હું એમ કહું કે ધારો કે F માંથી કોઈ પ્રકાશનું કિરણ જતું હોય તો F1 માંથી, તો એ સમાંતર આગળ જશે. બેઝિક લોજિક છે, ગઈ વખતે આપણે ભણ્યા અરીસામાં એના જેમ. બરોબર, જો તમે F માંથી પસાર થાય છે પ્રકાશનું કિરણ તો આગળ એ મુખ્ય અક્ષને સમાંતર જ આગળ વધવાનું છે. તો આ આકૃતિ એના વિશે બેઝિક લોજિક. આ મિત્રો 6 આકૃતિઓ સમજ્યા બાદ જ તમને મુખ્ય આકૃતિઓ સમજાશે. ત્યાં સુધી મુખ્ય આકૃતિઓ દોરવી નહીં, કારણ કે આ જે લોજિક જે છે તમે સમજશો બેઝિક, કે પ્રકાશના કિરણોની ગતિ કઈ પ્રકારે હોય છે. આ જે લોજિક ના ખબર હોય તો પેલી જે મુખ્ય આકૃતિઓ છે એ ગોખણ પટ્ટી કરવી પડે. પહેલું જે છે કે F સમાંતર આપાત એટલે F માંથી જાય. તો અહીંયા અંતર્ગોળમાં શું થાય મિત્રો? અંતર્ગોળ લેન્સ જે છે એમાં પણ એવું કે સમાંતર આપાત થશે તો એ ઉપરની તરફ જશે, તો કાલ્પનિક રીતે પાછળ લંબાવો તો મુખ્ય કેન્દ્ર F માં એ પસાર થશે કાલ્પનિક રીતે. બીજું, F માંથી પસાર થાય તો સમાંતર, તો અંતર્ગોળમાં કઈ રીતનું હશે? જો અહીંયા તમને દેખાય છે કે કાલ્પનિક રીતે મને એવું લાગે છે કે આ પ્રકાશનું કિરણ આગળ F2 માં પસાર થાય તો એ આગળ સમાંતર વધવાનું છે. જો આ રીતે સમાંતર રીતે આગળ વધશે, જો એ આગળ એની દિશા એ F2 માં હોય તો. આ બે તો આકૃતિ સૌથી સરળ છે મિત્રો, કે જો કોઈ પ્રકાશનું કિરણ પ્રકાશીય બિંદુ O માંથી પસાર થાય તો એની કોઈ દિશા બદલતું નથી. સેમ એઝ ઇટ ઇઝ કયા લેન્સની વાત હાલે છે? પ્રકાશીય બિંદુઓ એમાંથી જો કોઈ કિરણ પસાર થાય તો એ પોતાની ગતિની દિશા બદલતું નથી. તો આ 6 મુખ્ય લોજિક કહી દો, અથવા તો કિરણોની ગતિના જે અલગ અલગ કિસ્સાઓ છે. જો તમને આ આકૃતિઓ ન આવડે તો આગળની જે મુખ્ય આકૃતિઓ છે એમાં આપણે ગોખણ પટ્ટી કરવી પડી શકે. મિત્રો, ખાસ પહેલા આ 6 લોજિક યાદ રાખજો. આવા લોજિક આપણે આગળ અરીસામાં ભણી ગયા અને એના પછી ફરીથી આ બહિર્ગોળ અંતર્ગોળ લેન્સમાં આપણે ભણી ગયા. તો ખાસ આ જે લોજિક છે પહેલા દોરવાનો પ્રયત્ન કરો. પહેલા સમજો કે પ્રકાશના કિરણોની ગતિ કયા પ્રકારે હોય છે, અને ત્યારબાદ
જે આગળના લેક્ચરમાં આપણે ભણવાના છે આ મુખ્ય આકૃતિઓ છે જે આગળના લેક્ચરમાં તમને ભણાવીશું. આ બધી આકૃતિઓ જે છે મુખ્યત્વે ખૂબ જ અગત્યની છે, બરાબર. તો આ આકૃતિઓ દોરતા પહેલા તમે ખાસ જે કિરણોની ગતિ જે છે એને સમજી વિચારી દોરી અને પ્રયત્ન કરશો. મિત્રો, આવતા લેક્ચરમાં મુખ્ય આકૃતિઓ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.